હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો છે. ફર્સ્ટ, જે પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. પ્રકરણ 8 બળ અને ગતિના નિયમો. પ્રકરણ 9 ગુરુત્વાકર્ષણ. આ 3 પ્રકરણોમાંથી આ પ્રશ્ન બેંકને તૈયાર પણ કરવામાં આવી છે. ધોરણ 9 માટે જે ગુડ ન્યૂઝ હતી, ટીએસટી ની પરીક્ષા, એ ટીએસટી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે છે એ 13/12/2024 છે. તો હજી પણ જે બાળકો ધોરણ 9 માં ભણે છે અને પરીક્ષા ટીએસટી ની આપવાના છો, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ સ્કૂલમાં કોન્ટેક્ટ કરીને ફટાફટ ટીએસટી નું જે ઓનલાઈન ફોર્મ ભરી દો. ટીએસટી ની જે પરીક્ષા જે છે તારીખ 30/1/2025 ના દિને લેવામાં આવશે. અને સ્ટુડન્ટ્સ, જે અહીં અભ્યાસક્રમ રહેશે એ તમારો ધોરણ 9 નો જ અભ્યાસક્રમ રહેશે. તો અહીં પણ જે પણ એમસીક્યુ આપવામાં આવ્યા છે, ખરા ખોટા આપવામાં આવ્યા છે, પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે, જે પ્રશ્નો આપવામાં આવે છે એ પ્રશ્નોમાંથી જ તમારી જે ટીએસટી ની પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી પણ જે વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના બાકી છે, તો ફટાફટ જે 13/12/2024 ના દિન જે છે એ અંતિમ તારીખ રહેશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ટીએસટી ના સ્કૂલમાં ભરી દો. જોઈએ આપણે અહીં જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો ફર્સ્ટ, પ્રશ્ન 1, આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી 3 પ્રશ્નો અહીં તમને આ સ્કૂલમાં પણ આ રીતે સૂચના આપવામાં આવશે. જોઈએ આગળ, નીચે આપેલ પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. I બરાબર F ગુણ્યા ટી સૂત્રમાં I શું દર્શાવે છે? તો જવાબ છે બળનો આઘાત. વેગમાનનો એકમ શું છે? તો સાચો આન્સર છે અહીં એ kg/m/1. નેક્સ્ટ જોઈએ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે F બરાબર g m1 m2 d નો વર્ગ. નેક્સ્ટ જોઈએ, દૂધમાં પાણી ઉમેરતા કયા પ્રકારનું દ્રાવણ બનશે? તો સાચો આન્સર જે છે દૂધમાં પાણી ઉમેરતા જે સી કલીલ દ્રાવણ બનશે. નેક્સ્ટ જોઈએ, દ્રાવ્ય ઘન હોય કે દ્રાવક પણ ઘન હોય તેવા ક્ષમાંગ મિશ્રણને ઓળખો. તો અહીં જે સાચો આન્સર છે પિત્તળ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જી કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? તો જી બરાબર m/d નો વર્ગ. વી બરાબર યુ પ્લસ જીટી સૂત્રમાં પદાર્થનો પ્રારંભિક વેગ યુ બરાબર 0 લેતા વી બરાબર શું થશે? તો જવાબ થશે જીટી. વેગમાનનો એસઆઈ એકમ, તો સાચો આન્સર છે kg/m/s, તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. નેક્સ્ટ જોઈએ, 250 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન, તો સાચો આન્સર છે 523 કેલ્વિન. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન, તો શું થશે 10⁵. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બળના આઘાતનો એકમ kg/m/1 છે, સાચું વિધાન છે. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ થાય છે, ખોટું વિધાન છે. પદાર્થ પર લાગતાનો એકમ પાસ્કલ છે, ખોટું વિધાન છે. ગુરુત્વ પ્રવેગ g નું પૃથ્વી પર મૂલ્ય 9.8 kg/m-2 છે, ખોટું વિધાન છે. દળ એ સદિશ રાશિ છે, ખોટું વિધાન છે, એ અદિશ રાશિ છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો, દરેકના 2 ગુણ. તો સ્ટુડન્ટ્સ, આપણી આવનારી જે દ્વિતીય સત્રની જે દ્વિતીય પરીક્ષા જે છે એ પરીક્ષામાં આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ પ્રશ્નો તમારી નોટબુકમાં પણ આન્સર સાથે લખી લેવું. નેક્સ્ટ જોઈએ સેક્શન બી. અહીં જે સૂચના છે કે નીચે આપેલ વિધાનો સાચા કે ખોટા છે તે જણાવો. વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર તે જ પદાર્થના વજન કરતા ઓછું થશે. તો સાચો આન્સર શું છે? અહીં આ વિધાન સાચું છે કે વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર તે જ પદાર્થના વજન કરતા ઓછું થશે. ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાની
પૃથ્વી પર લાવવામાં આવે તો તેના દળમાં વધારો થશે, ખોટું વિધાન છે. રોકેટ ઉર્જા સંરક્ષણ સિદ્ધાંત પર કાર્ય કરે છે, ખોટું વિધાન છે. પદાર્થના જડત્વને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો અવરોધ છે, સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નના ખૂબ જ ટૂંકમાં કે એક વાક્યમાં કે શબ્દમાં જવાબ આપો. અહીં વિદ્યાર્થી મિત્રો આજ તમારી ટીએસટી ની પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે. તો સંપૂર્ણ આન્સરો જે છે સ્ટુડન્ટ્સ તમારી નોટબુકમાં પણ લખી લો. નેક્સ્ટ જોઈએ તો 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કરનું પાણી કઈ તરફ ધકેલાશે? તો પાણી જે છે ટેન્કરના આગળની તરફ ધકેલાશે. કઈ ઘોડા ગાડીને અચળ ઝડપથી ગતિમાં રાખવા કયા બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડતા રહેવું પડે છે? તો જવાબ થશે ઘર્ષણ બળ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિધાનોમાં સંકળાયેલ કે પ્રક્રિયા ઘટનાનું નામ લખો. અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતા તેના માર્ગમાં આવતા કણો દ્રવ્યમાન થાય છે. તો આ કઈ અસર છે? તો ટિન્ડલ અસર છે. નેક્સ્ટ જોઈએ, એસીટોનની શીશીને ખુલ્લી મૂકી રાખતા થોડા સમય પછી ખાલી થઈ જાય છે. તો આ શાને કારણે થાય છે? તો જવાબ છે બાષ્પીભવન. નેક્સ્ટ જોઈએ, એક બીકરમાં પોટેશિયમ પરમેંગનેટ ના સ્ફટિક છે તેમાં પાણી ઉમેરી હલાવવામાં આવે છે. બીકરનું પાણી ગુલાબી રંગનું થાય છે. તો આ કઈ પ્રક્રિયા છે? તો જવાબ છે પ્રસરણ. એક ગ્લાસમાં ભરેલ પાણીમાં એક ટીપું શાહીનું મૂકતા તે સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે. તો આ પણ જે પ્રક્રિયા છે પ્રસરણની પ્રક્રિયા છે. નેક્સ્ટ જોઈએ, અહીં દરેકના 2 ગુણના જે 2 માર્ક્સના પ્રશ્નો આપવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ આ તમામ પ્રશ્નોને તમારી નોટબુકમાં આન્સર સાથે લખી લો. નેક્સ્ટ જોઈએ હવે તો અહીં જે નીચે આપેલ ઘટનાને ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર છે તે જણાવો. ફર્સ્ટ જોઈએ, લોખંડના કબાટની કાટ લાગવો. તો આ જે પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે. તવીમાં માખણનું પીગળવું. તો આ પ્રક્રિયા જે ભૌતિક ફેરફાર છે. પાણીમાં મીઠું ઓગળવું. તો આ પણ ભૌતિક ફેરફાર છે. લાકડા કે કાગળનું બળવું કે સળગવું. તો આ જે પ્રક્રિયા જે છે એ સ્ટુડન્ટ શું છે? આ રાસાયણિક પ્રક્રિયા છે. લાકડા કે કાગળનું બળવું કે સળગવું એ. નેક્સ્ટ, પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું. તો આ પણ જે છે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે. અને લાકડા કે કાગળનું બળવું પણ રાસાયણિક પ્રક્રિયા છે. તો સ્ટુડન્ટ્સ અહીં જે ક્વેશ્ચન આપવાનું છે એ તમારી ટીએસટી ની પરીક્ષામાં પણ પૂછાશે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ એમસીક્યુ છે એક વાક્યમાં છે એ તમારી નોટબુકમાં પણ લખી દો. તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. તો અને ટીએસટી ના ફોર્મ હજી પણ ભરવાના બાકી છે. 13/12/2024 ના દિને ભરાશે. અને આ ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્થળ જે છે તમારી સ્કૂલમાં જ આ ફોર્મ પણ ભરાશે. 30/1/2025 ના દિને સ્ટુડન્ટ્સ આ ટીએસટી ની પરીક્ષાનું જે એક્ઝામ રહેશે. અને આપણી ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી બાળકો તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને જે લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંકને શેર કરી દો. અને ટીએસટી ની પણ જે પરીક્ષા યોજાવાની છે એમની પણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળે છે તો તમારા મિત્રોને પણ જણાવી દો. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચે પૈકી કયું છે? ઓપ્શન આપે છે ચીઝ, માખણ, સી જેલી કે આપેલ તમામ. તો સાચો આન્સર છે જેલી. નેક્સ્ટ જોઈએ, ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે. તો જવાબ થશે નિલંબિત દ્રાવણ. નીચે પૈકી કયો ઘટક અલગ પડે છે? તો પિત્તળ, હવા, રેતી કે ગ્રેફાઇટ. તો સાચો આન્સર છે ગ્રેફાઇટ. નેક્સ્ટ, નીચે પૈકી કયા સ્થળે જી નું મૂલ્ય સૌથી વધુ હશે? તો સાચો આન્સર છે અહીં એન્ટાર્કટિકા ખંડ જે છે ત્યાં જી નું મૂલ્ય સૌથી વધુ હશે. ચંદ્રની સપાટી પરથી પૃથ્વીના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો શું થશે? પથ્થરનું વજન બદલાશે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વિધાનો સાચા કે ખોટા તે જણાવો. કાચી રેતી લીલા રંગની પરંતુ પાકી થાય ત્યારે કેરી પીળા કેસરી રંગની હોય છે. આ ભૌતિક ફેરફાર છે, ખોટું વિધાન છે. પદાર્થ સ્થિર અવસ્થા હોય ત્યારે તેનું વેગમાન શૂન્ય થાય છે, સાચું વિધાન છે.
ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે. સાચું વિધાન છે. નેક્સ્ટ, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. ખોટું વિધાન છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે. ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ તો અહીં 3 ગુણના ક્વેશ્ચન આપવામાં આવ્યા છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણા જે મોડેલ પેપર જે બનાવ્યું હતું એમાં પણ ઘણા બધા પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. તો તમે ત્યાંથી પણ ક્વેશ્ચન આન્સરો જોઈ શકો. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી બાળકો, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું નવા વિડીયોમાં. અને વિદ્યાર્થી PSC ના ઓનલાઈન ફોર્મ ચાલુ છે. ફટાફટ સ્ટુડન્ટ્સ 13 તારીખ અંતિમ છે. ફટાફટ ઓનલાઈન ફોર્મ પણ ભરી દો. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.